Hello, very good evening. I hope તમે બધા મજામાં હશો. Yes, we'll begin now. આપણે શરૂઆત કરીએ. So it has been a wonderful journey. તમારા લોકો જોડે બહુ સરસ જર્ની રહી છે. It has been આ મારો છઠ્ઠો દિવસ છે. I have enjoyed. I hope so. You have also enjoyed. Yes, smiling evening. Great. So પહેલા દિવસથી આપણે સ્ટાર્ટ કરીએ 2 મિનિટ ફટાફટ રિકેપ કરી લઈશ. ફર્સ્ટ ડે મેં સ્ટાર્ટ કર્યું હતું ડિસરપ્શન જોડે. That what is a disruption? આપણે ડિસરપ્શનની વાત કરી હતી કે now it is very very important to disrupt. એના મતલબ નવા આઈડિયા જોડે આવવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ થિંગ વી સ્પોક અબાઉટ, બીજા દિવસે આપણે વાત કરી લીડરશિપ વિશે. 6 કેરેક્ટરિસ્ટિક ઓફ લીડરની આપણે વાત કરી કે કેટલું જરૂરી છે લીડરશિપની કેરેક્ટરિસ્ટિક્સ ડેવલપ કરવું. હાઉ મચ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ. how much important it is to develop the leadership characteristic. બીજા પર આપણે વાત કરી. ત્રીજા દિવસ આપણે વાત કરી સેલ્સ મલ્ટીપ્લાયર પર, how to multiply your sales. આપણે એના પર વાત કરી. how it is important કે તમારો સેલ્સ કેવી રીતે એક રેપો બિલ્ડિંગ સ્કિલ પર વાત કરી. ફોર્થ ડે આપણે વાત કરી સ્કેલિંગ પર, how you can scale your business. તમે તમારા બિઝનેસને કઈ રીતે સ્કેલ કરી શકો એના પર આપણે વાત કરી. ફિફ્થ ડે we talk about, it means fifth day આપણે વાત કરી yesterday that how you can build the team, and today we are going to learn the 3 secrets of all the billionaires. કે જે પણ લોકો મોટા થાય છે કઈ 3 વસ્તુઓ પર એ લોકો ધ્યાન આપે છે. મેં આટલી બધી ઓટોબાયોગ્રાફી બુકો વાંચી, અધ્યયન કર્યું અને કલાકોની સ્ટડી કરી અને આ 3 સ્કિલ્સ છે જેના પર આજે આપણે વાત કરીશું. એ 3 એવી કઈ વસ્તુઓ છે. So I hope you are ready and excited for this. So how many are excited? How many are excited for the upcoming session? Because आज હું વાત કરવાનો છું ઘણી બધી સ્ટડી કર્યા પછી, ઘણી બધી after doing lot of study, after doing lot of understanding, કારણ કે કોઈ પણ સબ્જેક્ટ વાંચ્યા પછી, કોઈ પણ સબ્જેક્ટ પર સમજ્યા પછી હું એના પર કલાકો વિતાવું છું એની ડેપ્થ સમજવા માટે. કારણ કે કોઈ પણ વ્યક્તિ, વેરી ગુડ વિજયજી, રાજેશભાઈ, ઘણા બધા લોકો હા પાડી રહ્યા છે, કોઈ પણ વસ્તુની ગહેરાઈ તમે સમજશો નહીં તો રિઝલ્ટ નહીં આવી શકે. 100%. એઝ અ કોચ અને એઝ અ લીડર મારું કામ છે કોઈ પણ વસ્તુની ગહેરાઈ સમજવી. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે એની ઇનડેપ્થ સમજવી. ઓકે, વેરી ગુડ. આ 5 દિવસના સેશનમાં એક ટેક અવે લખો પછી આપણે ચાલુ કરીએ. તમારો સોલિડ ટેક અવે શું હતો? બધાને રિક્વેસ્ટ કરું છું લખવા માટે. આઈ એમ રીડિંગ ધ ચેટ. હું એક એક કરીને ચેટ વાંચી રહ્યો છું. લેટ મી સે તમારો એકદમ હાઈએસ્ટ લર્નિંગ શું હતું એટલે મને પણ ખબર પડે. મેં 5 દિવસનું જે કન્ટેન્ટ શેર કર્યું એમાં વોટ વોઝ યોર હાઈએસ્ટ લર્નિંગ? વિમલભાઈ કે છે લીડરશિપ. આઈ વોન્ટ એવરીબડી ટુ રાઇટ. બધાને લખવા માટે કહું છું. ઓકે, યસ, ઓકે. Leader a part of system, company first. Very good. Company. Okay, very good. Fantastic. Very good. Okay. If business stuck at time, always make changes accordingly. Vijay bhai share ke છે. Okay. Very good. So I hope તમારા લોકોનું great એક ટેક અવે રહ્યું છે. With this, I would love to begin today's session. બહુ મજા આવશે. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. It is a very ગુડ. અને આજે હું જો શેરિંગ કરવાનું છું તમને એમાં ઘણું બધું નોલેજ અને ઘણા બધા ઇન્સાઇટ મળશે. મેક શ્યોર યુ આર રેડી વિથ યોર પેન એન્ડ પેપર ટુ ગો અહેડ. યુ આર રેડી વિથ યોર પેન એન્ડ પેપર. મેક શ્યોર યુ આર રેડી વિથ યોર પેન એન્ડ પેપર ટુ ગો અહેડ વિથ ધીસ. ઓકે. Long vision should be same as with the team. Fantastic. Superb. Great. Okay. Superb. Fantastic. So let us begin. આજના ટોપિકને આપણે શરૂઆત કરીએ. ઘણા બધાએ પોતાના ટેક અવે લખ્યા. થેન્ક યુ સો મચ. ફર્સ્ટ ઓફ ઓલ હું તમને બધાને એપ્રિશિએટ કરવા માંગુ છું કે યુ આર બીન મેક પર્સનાલિટી ડેવલપમેન્ટ. એબ્સોલ્યુટલી વિજયભાઈ કહે છે એઝ મચ જેટલા તમે ગ્રો કરશો ને એટલા તમારો બિઝનેસ ગ્રો કરશે. બિલ ગેટ્સને એક સિમ્પલ ઇન્ટરવ્યુની વાત કરી તેના પછી આજે આપણે આપણા ટોપિકની શરૂઆત કરીએ. બિલ ગેટ્સ અને વોરેન બફેટનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હાર્વર્ડ યુનિવર્સિટીમાં. ખબર એ લોકો છોકરાઓને ઇન્સ્પાયર કરતા હોય છે. અને બિલ ગેટ્સ અને વોરેન બફેટનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું અને એમને બંનેને પૂછવામાં આવ્યું, એક કોમન વસ્તુ એમને પૂછવામાં આવી કે તમે તો એ લોકો જ્યારે બિલ ગેટ્સ ફર્સ્ટ લેવલ પર હતા અને વોરેન બફેટ સેકન્ડ નંબર પર હતા દુનિયાના રિચેસ્ટ વ્યક્તિઓમાં, ત્યારે લોકોને એક વસ્તુ પૂછવામાં આવી કે તમને અમે એક સવાલ પૂછીએ છીએ કે તમે આ લેવલના આ કક્ષાના રિચેસ્ટ વ્યક્તિઓ છો, અગર હવે તમને ભગવાનથી કોઈ વિશ માંગવી હોય, કોઈ ઈચ્છા કરવી હોય, કોઈ ભગવાનથી એક વસ્તુ માંગવી હોય તો અમે લોકો ક્યુરિયસ છીએ, અમારા સ્ટુડન્ટો ક્યુરિયસ છે, અમે જાણવા માંગીએ છીએ કે કઈ એવી વસ્તુ જે છે એ તમે ભગવાનથી માંગો આ લેવલ પર, જ્યારે કે તમારી પાસે દુનિયાની અઢળક સંપત્તિ, ધન, તમારી પાસે રિકોગ્નિશન, નામ, બધી જ વસ્તુઓ છે, તો તમે કઈ વસ્તુ ભગવાન પાસે માંગવાનું પસંદ કરશો? અને ત્યારે બહુ ફેન્ટાસ્ટિક જવાબ મળ્યો. ધ્યાનથી સાંભળજો. ત્યારે બહુ ફેન્ટાસ્ટિક જવાબ મળ્યો. એ છે બંને જણ એક જ જવાબ આપ્યો
is that we wish we could read more in less time. બંને એક જ જવાબ આપ્યો કે અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાનને કે અમે ઓછા સમયમાં વધારે રીડ કરી શકીએ. એવું બંને સેમ જવાબ આપ્યો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અપગ્રેડ યોરસેલ્ફ એન્ડ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી અપગ્રેડ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન. આજે બિલ ગેટ્સ અને વોરેન બફેટે એક જ જવાબ આપ્યો કે અમને કદાચ ભગવાનને માંગીએ એક વસ્તુ કે અમે ઓછા સમયમાં વધારે વસ્તુ રીડિંગ કરી શકીએ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એનો મતલબ આનું કેટલું મોટું ઇમ્પોર્ટન્સ છે, એનો મતલબ આનું કેટલું મોટું ઇમ્પોર્ટન્સ છે એ તમને સમજમાં આવી ગયું હશે. ગ્રેટ, ફેન્ટાસ્ટિક. So now with this, let us begin our today's topic. I am also very excited અને તમને બધાને ધન્યવાદ કરવા માંગુ છું. તમે એકદમ સારી ઓડિયન્સ રહ્યા છો, મને બહુ મજા આવી છે. મેં એકચ્યુઅલી બહુ એન્જોય કર્યું છેલ્લા 5 દિવસમાં. અને આજે સિન્સ આપણો છઠ્ઠો દિવસ છે, નો ડાઉટ ઇન ધ એન્ડ ઓફ ધ પ્રોગ્રામ હું શેર કરીશ મારા એક પેઇડ પ્રોગ્રામ વિશે. અગર તમને ઈચ્છો તો તમે મારી જોડે આગળ પણ કન્ટિન્યુ કરી શકો છો. દેર ઇઝ અ વેરી ગુડ ઓફર આજે જે તમને લોકોને આપીશ મારા આગળના પ્રોગ્રામ માટે. ઇફ યુ વિશ ટુ જોઈન વિથ મી, ઇફ યુ વોન્ટ ટુ વર્ક વિથ મી, અગર હું તમારી જોડે કામ કરું છું, આઈ વિલ શેર વન ઓફ ધ ગ્રેટ પ્રોગ્રામ આફ્ટર ધ સેશન. સો બી એક્સાઇટેડ. ઓકે, so first of all બધાનો ધન્યવાદ અને let us begin our today's session. Okay, so 3 key ideology of billionaire. અચ્છા, કેટલા લોકોના થોટ પ્રોસેસમાં એકદમ 0.01% નો પણ ફરક પડ્યો છે મારા સેશન પછી? કે થોડો બદલાવ આવ્યો હોય, કાં તો તરત ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય, કાં તો એક સ્પાર્ક આવ્યો હોય, કાં તો એક નોલેજ મળ્યું હોય, કાં તો લાગ્યું અરે યાર હું રોંગ કરતો તો મારે હવે રાઈટ, કે એવી કોઈ એવી અન્ડરસ્ટેન્ડિંગ આવી હોય, કોઈ સ્પાર્ક મળ્યું હોય, કોઈ મોટિવેશન મળ્યું હોય, કોઈ ચેન્જ માટેની એક્શન. પ્લીઝ ટાઈપ આઈ. તમને આવી પ્રકારની કોઈ વસ્તુ પાછલા 5 દિવસમાં થઈ છે? મને ખબર છે જો આવું થયું હશે તો જ તમે એક્શન લેશો. રિયલાઇઝ નહીં થયું. ચિરાગભાઈ જય કારિયા કે છે આઈ લર્ન વેરી ગુડ થિંગ. થેન્ક યુ સો મચ સાહેબ. હિરલ મેમ કે છે થેન્ક યુ. એક સ્પાર્ક મળ્યો, એક અન્ડરસ્ટેન્ડિંગ મળી, એક નોલેજ મળી that how to take your business. because મેં આ સેશન એ વિચારથી આપ્યા કે હું તમને એમ્પાવર કરું, તમને આમાં 2, 3, 4 હું નથી કહેતો બધી જ વસ્તુ તમે એપ્લાય કરો, પણ જેટલી પણ તમને લાગે કે નહીં આ વસ્તુ મારા ધંધામાં આ સમયે લાગુ થઈ શકે છે તો પ્લીઝ ડુ ઇમ્પ્લિમેન્ટ. તમને બધાને એક રિક્વેસ્ટ છે, પ્લીઝ ડુ ઇમ્પ્લિમેન્ટ. આ તો મેં જે તમને શેર કર્યું એ બહુ થોડી વસ્તુ હતી. આઈ ટીચ લોટ ઓફ થિંગ. હું ઇન ડેપ્થમાં વસ્તુ શીખવાડવા માંગુ છું. તો લેટ અસ ગો હેડ. 3 key ideology of billionaire. ઘણી બધી બુક વાંચી, ઘણા બધા સેશન વાંચ્યા અને આજે આપણે જોઈએ કે એ લોકો શું કરે છે. તો નંબર 1 પોઈન્ટ યુવરાજભાઈ કે છે નંબર 1 પોઈન્ટ વિથ ઓલ ધ બિલિયનર. આજે કાલે જ મેં એક સ્ટડી જોઈ કે અમેરિકામાં હર 5 દિવસે એક બિલિયનર ઉભો થાય છે અને અમેરિકામાં હર 5 દિવસે એક બિલિયનર. બિલિયનર એટલે શું? 7,000 કરોડ. હું $1 બિલિયન ની વાત કરું છું. ઇન્ડિયાનું 1 બિલિયન એટલે 100 કરોડ. પણ જો તમે $1 બિલિયન કરી નાખો તો 7,000 કે 7,500 કરોડ થઈ જાય છે, ડિપેન્ડિંગ અપોન ધ ડોલર વેલ્યુ. તો અમેરિકામાં હર 5માં $1 બિલિયન બને છે. મતલબ નાવ ઇટ્સ વેરી ઇઝી. So I've studied about them, about India અને ઘણા બધા એન્ટરપ્રિન્યોર ને આ સમજ્યું. તો સૌથી પહેલા એક સોલિડ વસ્તુ સમજવામાં આવી કે એ લોકોને એક વસ્તુ કરવી ગમે છે. they love creating. it means એમને કોઈ પણ વસ્તુની ક્રિએશન કરવી ગમે છે. મતલબ આજે જે તમે કામ કરો છો, જે પણ ધંધો કરો છો, એ તમને પસંદ હોવો જોઈએ. સૌથી પહેલી સ્કિલ કે તમને એ વસ્તુ પસંદ હોવી જોઈએ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? વન ઓફ ધ કી થિંગ, they love what they do. આજે ટેકનોલોજીમાં ઇન્વેન્શન થયા, બિઝનેસમાં ઇન્વેન્શન થયા, તો સૌથી પહેલી વસ્તુ એમને ગમતી હતી કે જે તમે કરો છો એ તમને ગમવું જોઈએ. કારણ કે જે તમે કરો છો એ તમને ગમશે નહીં તો તમે સક્સેસ નહીં હાસિલ કરી શકો. સ્ટીવ જોબે પોતાના એક હાર્વર્ડ ઇન્ટરવ્યુમાં એક બહુ સરસ વસ્તુ કીધી હતી કે તમે એ જ કક્ષામાં જાઓ, એ જ વસ્તુ કરો જે તમને કરવી ગમે છે, કારણ કે તમે અણગમતી વસ્તુમાં ક્યારે પ્રોગ્રેસ નહીં કરી શકો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો જેટલા પણ લોકો વિશે મેં સ્ટડી કરી, આટલી સ્ટડી કરી અને કન્ટિન્યુઅસ મારી સ્ટડી ચાલુ હોય છે કે કઈ રીતે એક ધંધાવાળો નોર્મલ બિઝનેસમેન તે કોર્પોરેટ ઓફિસ બનાવે છે પોતાની, જ્યાં હજારો લોકોને એમ્પ્લોય કરે છે. તો કન્ટિન્યુ સ્ટડી કરું એ લોકોનો ગ્રોથ શું રહ્યો, એ લોકોનું માઇન્ડસેટ શું છે. તો આજે હું મેઇનલી માઇન્ડસેટ પર વાત કરવાનો છું. આજે હું તમને સ્ટ્રેટેજી નથી આપવાનો, આજે હું માઇન્ડસેટ. કાલે મેં સ્ટ્રેટેજી આપી, ત્રીજા દિવસે મેં સ્ટ્રેટેજી આપી તમને, કાલે સ્ટ્રેટેજી આપી અને કાલે સ્ટ્રેટેજી આપીશ. પણ આજે હું તમને માઇન્ડસેટ પર વાત કરવા વાળો છું કે એ લોકોનું માઇન્ડસેટ શું હોય છે. તો સૌથી પહેલા એ લોકોને વસ્તુ કરવી ગમે છે જે લોકો કરે છે. they love creating. બીજું, એ જે પણ બિઝનેસમાં છે એ બિઝનેસ એમનો કરવો ગમે છે. તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. they do what they love. એમને જે પસંદ છે એ કરે છે. તો સૌથી મોટી વસ્તુ છે. કોઈ પણ એન્ટરપ્રેન્યોર જોઈ લો, કોઈ પણ બિઝનેસમેન જોઈ લો, ઇવન ઘણા બધા બિઝનેસમેન, તમે નાના મોટા બધા જ બિઝનેસમેન જે લોકો ફાસ્ટ સક્સીડ કરે છે એ લોકોને એમની વસ્તુ કરવી ગમે છે, એટલે જે લોકો સક્સીડ કરી શકે છે. તો આપણો બિઝનેસ એવો હોવો જોઈએ કે બિઝનેસની અંદર એ બધી વસ્તુ જે આપણને કરવી ગમે છે તો જ આપણે એમાં એક્સેલ કરી શકશું, તો જ આપણે એમાં સ્પીડ વધી શકશે. ઓકે, હવે હું તમારી જોડે એક ફેન્ટાસ્ટિક સ્ટોરી શેર કરવાનો છું. ઇટ ઇઝ નોટ અબાઉટ મની, ઇટ્સ અબાઉટ લેગેસી. અચ્છા, આ લોકો જે આ કક્ષાના લોકો છે લેગેસી બિલ્ડિંગ માટે કામ કરે છે. આજે પણ મારું હોમવર્ક છે
મેં તમને કાલે પણ એક હોમવર્ક આપ્યું હતું, આજે પણ તમને હોમવર્ક આપું છું. નો ડાઉટ ઇફ યુ ડુ ધીસ હોમવર્ક, જો તમે આ હોમવર્ક કરશો તો મારા સેશનનો તમે હજી વધારે બેનિફિટ ઉપાડી શકશો. નો ડાઉટ મારા સેશન પતી ગયા પણ એનો બેનિફિટ તમે હજી પણ લાભ લઈ શકશો. તો જેફ બેઝોસનું કેવું છે, ઇટ ઇઝ નોટ અબાઉટ મની, ઇટ્સ અબાઉટ લેગેસી. એ લોકો લેગેસી બિલ્ડ કરવા માટે કામ કરે છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કે હું શું છોડીને જવા માંગુ છું, આ કી ક્વેશ્ચન એ લોકો પૂછે છે. આઈ હેવ લર્ન ફ્રોમ માય રોલ મોડલ. મેં મારા મેન્ટોર, રોલ મોડલ, મારા ગુરુઓથી એક વસ્તુ શીખેલી છે કે તમે કયા પ્રકારના ક્વેશ્ચન તમારી લાઈફને પૂછો છો. તમારી પાસે નોટ એન્ડ પેન હોય તો આ વસ્તુ લખી લો. ક્વોલિટી ઓફ યોર ક્વેશ્ચન ઇઝ ઇક્વલ ટુ ક્વોલિટી ઓફ યોર લાઈફ. તમે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછો છો એ રીતે તમારું બિઝનેસ શેપ થાય છે. તો જેટલા પણ બિલિયનર છે, જેટલા પણ લોકો પોતાના બિઝનેસને ફાસ્ટ આગળ લઈ જાય છે, નાના બિઝનેસથી મોટો બિઝનેસ કરે છે, તો એક કી ક્વેશ્ચન છે, તમને બધાને જ કહું છું પ્લીઝ આ વસ્તુનો આન્સર કરજો, તમને બહુ હેલ્પ મળશે. બીકોઝ ધીસ ઇઝ અ વેરી સ્ટ્રેટેજિક ક્વેશ્ચન. આ માઇન્ડસેટ પર આજનો આખો મારું સેશન છે ને એ કમ્પ્લીટ તમારા માઇન્ડસેટ પર છે. તમારે આ સવાલ બધાને કમ્પલસરી કહું છું, કમ્પલસરી કહું છું, આ સવાલનો જવાબ હમણે સવાલ લખી લો. જવાબ ભલે કાલે લખો, પરમ દિવસે લખો, બટ ડુ ધીસ એક્સરસાઇઝ. ધીસ વિલ હેલ્પ યુ લોટ. બીકોઝ જે પણ લોકો પોતાના બિઝનેસને 10 ટાઈમ, 20 ટાઈમ, 5 ટાઈમ ધીરે ધીરે નાનો ધંધો, નાની રિટેલ શોપને તમારે આગળ લઈ જવું છે, બિઝનેસને વધારવો છે, તો મેં કીધું ને ડ્રાઈવરનું માઇન્ડસેટ ક્લિયર હોવું જોઈએ. હવે ડ્રાઈવર એટલે લીડર, એનું માઇન્ડસેટ ક્લિયર હોવું જોઈએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન આજે લખો કે તમે આ દુનિયામાં શું છોડીને જવા માંગો છો. આ જેટલા પણ મોટા બિઝનેસ ઓનર હોય છે એ લોકો લેગેસી ડ્રીવન બિઝનેસ કરવા માંગે છે. લેગેસી ડ્રીવન એટલે કે એમના ગયા પછી પણ એમનો બિઝનેસ ચાલતો રહે. અને લોકો સૌથી વધારે ક્લિયર હોય છે કે એમને કઈ વસ્તુ મૂકીને જવી છે, કયા ટાઈપના કસ્ટમર મૂકીને જવા છે, કઈ પ્રકારની ટીમ મૂકીને જવી છે, કયા પ્રકારનો ધંધો મૂકીને જવો છે. એ દુનિયાથી જ્યારે વિદા લે ત્યારે કઈ કઈ વસ્તુઓ તમે મૂકીને જશો, પ્લીઝ તમે આ સવાલનો આન્સર આપજો. આનાથી બહુ ક્લેરિટી આવશે. ઇટ વિલ ગીવ યુ ધ, કારણ કે બધા જ લોકો લેગેસી બિલ્ડિંગ બિઝનેસ નથી બિલ્ડ કરતા. લેગેસી બિલ્ડિંગ બિઝનેસ એટલે શું? તમે ના હોય તો પણ તમારો બિઝનેસ ચાલતો રહે, એને લેગેસી બિલ્ડિંગ બિઝનેસ કહેવાય, રાઈટ? તો બધા જ લોકો લેગેસી બિલ્ડિંગ બિઝનેસ બિલ્ડ નથી કરતા કારણ કે એ પ્રકારનું માઇન્ડસેટ જ નથી હોતું. પણ હું તમને બધાને, મારું કામ છે એઝ અ લીડર, મારું કામ છે, અમારું મિશન છે કે 10,000 SME ને કોર્પોરેટમાં કન્વર્ટ કરવા. અગર જો તમારે કોર્પોરેટ બનવું હોય, તમારી ઓર્ગેનાઇઝેશનને, હું નથી કહેતો 6 મહિના, વર્ષમાં થઈ જશે, આવનારા 5 વર્ષમાં તમારા બિઝનેસ એક અલગ લેવલ પર જોવા માંગતા હોય તો સૌથી મોટો તમારે કી ક્વેશ્ચન પૂછવાનો રહેશે કે તમે કઈ વસ્તુ છોડીને જવા માંગો છો. આ કી ક્વેશ્ચન છે જે હરેક વ્યક્તિ જો પોતાના બિઝનેસને 10 ટાઈમ, 5 ટાઈમ, 100 ટાઈમ એટલે લગાતાર આ સ્કેલ કરાવે છે, ગ્રો કરાવે છે, લગાતાર ગ્રો કરે છે, એની કંપની, એની ટીમ, એના કસ્ટમર, એના વેન્ડર, એ બધા જે લોકો કન્ટિન્યુઅસલી ગ્રો કરે છે, એ આ લોકો સવાલ બધા પૂછે છે કે અમે દુનિયામાં શું છોડીને જોવા માંગીએ છીએ અમારા ધંધામાં. તો હું અહીંયા બધાને ક્વેશ્ચન પૂછું છું, કેટલા લોકો લેગેસી બિલ્ડિંગ બિઝનેસ બનાવવા માંગે છે? હવે તમે સમજી ગયા કે જ્યાં તમે છો નહીં પણ તો પણ તમારી દુકાન ચાલતી રહે, તમારી કંપની ચાલતી રહે, તમારી ઓર્ગેનાઇઝેશન ચાલતી રહે, તમારી ફેક્ટરી ચાલતી રહે, લોકોને બેનિફિટ મળતું રહે, કસ્ટમર સર્વ થતા રહે, જોબ લોકોને પ્રોવાઈડ થતી રહે, અને લગાતાર તમારા કંપનીમાં તમારા લોકો ગ્રો કરતા રહે અને કસ્ટમરને સર્ટિફાઈડ કસ્ટમર મળતી રહે, તો કેટલા લોકો લેગેસી બિલ્ડિંગ બિઝનેસ બનાવવા માંગે છે? સૌથી પહેલો ક્વેશ્ચન છે થોટ પ્રોસેસ. આજે હું તમારી સાથે નવા થોટ પ્રોસેસનું ઇન્સ્ટોલેશન કરીશ. જેમ કે આપણે એપ ઇન્સ્ટોલ કરીએ છીએ એવી રીતે આજે હું નવો થોટ પ્રોસેસ ઇન્સ્ટોલ કરવા માંગુ છું. તો મારો મુદ્દો છે, મારો ક્વેશ્ચન છે, કેટલા લોકો એક લેગેસી બિલ્ડિંગ બિઝનેસ બિલ્ડ કરવા માંગે છે કે ઇન્ટરેસ્ટેડ છે કે ના ના સાહેબ મારે પણ એવો ધંધો બિલ્ડ કરવો છે, અમૂલ છે, એશિયન પેઇન્ટ છે, કોટક છે, એવા ઘણા બધા ઇન્ડિયાના નામ છે કે અમારા ન હોવા છતાં પણ કંપની ચાલતી રહે અને કંપની ગ્રો કરતી રહે. પ્લીઝ ટાઈપ આઈ. ઓકે, વેરી ગુડ. રાજેશભાઈ ગળા કહે છે કે મારે લેગેસી બિલ્ડિંગ બિઝનેસ બનાવવું છે. કિશોરભાઈ ગળા કહે છે હિરલ મેમ યસ ફેન્ટાસ્ટિક, સુપર. તો નીતા મેમ કહે છે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, ઇટ્સ એબ્સોલ્યુટલી ઇમ્પોર્ટન્ટ. તો આ ક્વેશ્ચન, આ હોમવર્ક કરજો. આજે હું તમને થોટ પ્રોસેસ આપી રહ્યો છું કે જેટલા પણ ટોપના લોકો છે એમનું માઇન્ડસેટ હોય છે. અને સક્સેસ, અરવિંદભાઈ ગાલા કહે છે સક્સેસ ઇઝ અ કોપી. અગર તમે સક્સેસફુલ લોકોને કોપી કરો તો તમને પણ એ જ રિઝલ્ટ મળી શકે છે. આઈ હેવ લર્ન ફ્રોમ મારા રોલ મોડલ, મારા મેન્ટોર, મારા ગુરુ, મારા કોચિસ અને મારી પ્રેક્ટિકલ લાઈફમાં બધી વસ્તુ અપ્લાય કરું છું કે જેને રિઝલ્ટ મેળવ્યું છે ને એને એક્ઝેક્ટલી કોપી કરો એન્ડ ગેટ ધ સેમ રિઝલ્ટ. સિમ્પલ. કોઈએ અગર દિલ્હી જવાનો રસ્તો બનાવ્યો છે, એબ્સોલ્યુટલી રિટેલ ચેન માટે પણ એબ્સોલ્યુટલી છે કે તમારી રિટેલ ચેન પણ, આજે વોલમાર્ટ એક રિટેલ ચેન છે, આજે એવી ઘણી બધી રિટેલ ચેન છે જો ઓનર નથી પણ ચાલે છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઇટ ઇઝ ઓલ અબાઉટ યોર માઇન્ડસેટ. ઇટ ઇઝ ઓલ અબાઉટ, મેં તમને કીધું ને કે મેં પહેલા દિવસે એક વસ્તુ કીધી હતી, આને નોટ કરીને લખી લેજો. આજે હું માઇન્ડસેટ પર વાત કરું છું. તમારો બિઝનેસ એટલો ગ્રો કરશે જેટલા તમે ગ્રો કરશો. અને આ વસ્તુને લખી રાખ્યું કે 80% બિઝનેસમાં સક્સેસ સાયકોલોજી હોય છે, 20% મિકેનિક્સ હોય છે. એટલે 80% તમારું માઇન્ડસેટ, તમારો થોટ પ્રોસેસ કામ કરે છે તમારા બિઝનેસને ગ્રો કરવા માટે. એક બિઝનેસ ઓનરનો થોટ પ્રોસેસ જો લિમિટેડ હોય છે ને એના કારણે બિઝનેસ ગ્રો નથી કરતો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ?
ઇટ ઇઝ નોટ અબાઉટ ધ કસ્ટમર કે માર્કેટમાં કસ્ટમર નથી, રિસોર્સિસ નથી, પ્રોપર ટીમ નથી, પૈસા નથી, ઇન્વેસ્ટર નથી, બધું જ અવેલેબલ છે, બટ સૌથી પહેલા આપણું ખુદનું માઇન્ડસેટ ગ્રો કરવું જોઈએ. તો એટલા જ માટે હું તમને થોટ પ્રોસેસ આપી રહ્યો છું કે બધા જ લોકો this is a thought process કે what they do, અને જો આ thought process આપણે એપ્લાય કરીએ so we can get the same result. It is applicable to any kind of business. કોઈ પણ તમે મેન્યુફેક્ચરર છો, ટ્રેડર છો, રિટેલ શોપ ઓનર છો, અગર તમે વિચારો તો તમે અગર આ વિચારશો કે મારે લેગેસી બિલ્ડિંગ બિઝનેસ બિલ્ડ કરવો છે, તો જ તમે સિસ્ટમ અને પ્રોસેસ બનાવશો, તો જ તમે રિસ્ક લેશો, તો જ તમે સારા લોકો લાવશો, તો જ તમે સારા લોકોને ડેવલપ કરશો, તો જ તમે બેસ્ટ સર્વિસ આપશો, તો જ તમે વિઝન મિશન કોર વેલ્યુ બનાવશો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો સૌથી પહેલો આ લોકોનો થોટ પ્રોસેસ હોય છે કે બિલ્ડિંગ દે વોન્ટ ટુ લીવ બિહાઇન્ડ. જેટલા પણ ટોપના લીડર છે, મેં લગભગ 700 લોકોની કેસ સ્ટડી કરી છે, 700 લોકો વિશે, ઇન્ડિયાના, બહારના, ફોરેનના, ઓલ મળીને 700 લોકો જે પોતે નાના બિઝનેસથી, મતલબ એક સિંગલ યુનિટથી એ લોકો એક બહુ જાયન્ટ બન્યા હોય. તો કોમન વસ્તુ છે, બધાની પાસે કોમન ક્વેશ્ચન હોય છે કે મારે આ દુનિયામાં શું મૂકીને જવું છે. આઈ હેવ સ્ટડીડ એન્ડ વિથ અપ્લાઇંગ ધ સેમ થોટ પ્રોસેસ, આ થોટ પ્રોસેસ અપ્લાય કરીને આપણને પણ સેમ રિઝલ્ટ મળી શકે છે. થર્ડ, very important, absolutely very important, time is unlimited but your existing is not. જે લોકો લગાતાર અને ફાસ્ટ સક્સેસ અચીવ કરે છે એ લોકો વસ્તુમાં માને છે કે આપણી પાસે દુનિયામાં બહુ જ ટાઈમ, આપણી પાસે દુનિયામાં બહુ ટાઈમ છે, પણ આપણી પાસે આ ધરતી પર ટાઈમ લિમિટેડ છે. ટાઈમ ઘણો બધો છે, પણ આપણે આ ધરતી પર એક્ઝિસ્ટન્સ બહુ ઓછું છે. એટલે લોકો ઓલવેઝ ફાસ્ટ અને એક્શન ઓરિએન્ટેડ હોય છે, અને એટલે જે લોકો પાસે અર્જન્સી હોય છે, કારણ કે ટ્રુલી યોર ટાઈમ ઇઝ વેરી લિમિટેડ. આજનું કામ કાલ પર ક્યારે છોડવું નહીં. યુ નેવર નો કે કાલે આપણને જોવા જ ન મળે, એટલે નેવર પ્રોક્રેસ્ટિનેટ. જે આજે થઈ શકે છે ને હમણાં જ કરો, એટલે મોમેન્ટમ બિલ્ડ થાય. તમે જેટલું પ્રોક્રાસ્ટિનેશન કરશો, જેટલું ડીલે કરશો ને, એટલું તમારું કામ ડીલે થશે, અને તમારો કોન્ફિડન્સ, કામ ડીલે કરવાથી ના ફક્ત કામ ડીલે થાય છે, પણ તમારો કોન્ફિડન્સ પણ ડીલે થાય છે, તમારો કોન્ફિડન્સ પણ લો થાય છે, તમારી સેલ્ફ ઇમેજ લો થાય છે, તમારી સેલ્ફ એસ્ટીમ લો થાય છે. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હરેક વ્યક્તિ જે પીક પરફોર્મન્સ સફળતા અચીવ કરે છે એ માને છે કે એનો આ ધરતી પર ટાઈમ લિમિટેડ છે. હું તમને એક સુપર સાયકોલોજી, સુપર આઈડિયોલોજી અને સુપર પ્રોસેસ કહેવા માંગીશ અહીંયા પર કે જ્યારે તમે મરવાની વિશે વિચારો, આજે હું સ્ટ્રેટેજી પર વાત નથી કરવાનો. સ્ટ્રેટેજી એટલે કાલે મેં તમને ટૂલ આપ્યું, સેલ્સમાં મેં તમને ટૂલ પ્રોવાઈડ કર્યું, કાલે મેં તમને ટૂલ આપ્યું રિક્રુટમેન્ટ વિશે, ટીમ બિલ્ડિંગ વિશે. આજે હું તમને માઇન્ડસેટ સમજાવી રહ્યો છું. આજે હું નવો થોટ પ્રોસેસ ઇન્સ્ટોલ કરી રહ્યો છું, નવો થોટ પ્રોસેસ, અને નવા થોટ પ્રોસેસ થી તમારી લાઈફ નવી થઈ શકે છે. બીકોઝ આપણે જેવું વિચારીએ એવું આપણી લાઈફ થાય છે. કેટલા લોકો માને છે એઝ યુ થિંક so you shall be, the whatever you think your life, તમારી લાઈફની રિયાલિટી તમારા વિચારો બને છે. એબ્સોલ્યુટલી તમારે જે વિચારો છે તમારી રિયાલિટી બને છે. તો આજે હું તમને નવો થોટ, ડેથ વિશે વિચારો છો. when you think about death, જ્યારે તમે ડેથ વિશે વિચારો છો ત્યારે તમે જીવવાની શરૂઆત કરો છો. ઘણા બધા લોકો ડેથ વિશે વિચારવાનું અવોઇડ કરે છે, ઘણા બધા લોકો ડેથ વિશે વિચારવાનું અવોઇડ કરે છે. હું તમને પ્રપોઝ કરું છું, જેટલા પણ ટોપના એન્ટરપ્રેન્યોર છે એ લોકોને ખબર છે. ઇનફેક્ટ સ્ટીવ જોબની અગર તમે સ્ટીવ જોબની ઓટોબાયોગ્રાફીમાં સ્ટીવ જોબે લખ્યું છે બહુ સરસ વસ્તુ કે neither I want to be rich, neither I want to be rich nor I want to, ના મારે રીચ બનવું છે કે ના મારે કોઈને કમ્પીટ કરવું છે. all I want to do, મારે ના રીચ બનવું છે, ના મારે રીચ બનવું છે, પણ મારું એક ના મારે કોમ્પીટ કરવું છે કોઈને. મારું એક જ લક્ષ્ય છે, એક જબરજસ્ત ટેકનોલોજી પ્રોડક્ટ બનાવું, એક જબરજસ્ત ટેકનોલોજી પ્રોડક્ટ બનાવું અને લોકોને હેલ્પ કરું આગળ લઈ જવામાં. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કે હું આ દુનિયામાં એક ટેકનોલોજીકલ પ્રોડક્ટ મૂકીને જાઉં. હું પહેલા ઇંગ્લિશમાં કહીશ, પછી હું હિન્દીમાં કન્વર્ટ કરીશ આ વસ્તુને. ધ્યાનથી સાંભળજો. neither I want to be rich, neither I want to be rich nor I want to compete anybody, all I want to do is a great, મારે એક ટેકનોલોજી પ્રોડક્ટ બનાવવો છે જે મારા પછી પણ આ દુનિયામાં ચાલતો રહે, કે મારા ગયા પછી પણ એ ટેકનોલોજી ચાલતી રહે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કે હું દુનિયામાં એક ગ્રેટ ટેકનોલોજી પ્રોડક્ટ મૂકીને જોવા માંગુ છું. તો એમણે કર્યું કે નહીં? એમણે લેગેસી બિલ્ડિંગ પ્રોડક્ટ મૂક્યો કે નહીં? હેઝ હી લેફ્ટ? એપલે સ્ટાર્ટ કરી હતી $1300 થી. આજે એપલ ક્લોઝ ટુ $1 trillion છે. એપલે સ્ટાર્ટ કર્યું હતું. મને ખાલી એક સેકન્ડ આપજો, બેટરી લો છે, મને ખાલી એક સેકન્ડ. ત્યાં સુધી તમારા આન્સર પોસ્ટ કરો. શું સ્ટીવ જોબે લેગેસી બિલ્ડિંગ પ્રોડક્ટ મૂક્યો કે નહીં? શું સ્ટીવ જોબે લેગેસી બિલ્ડિંગ પ્રોડક્ટ મૂક્યો કે નહીં? યસ, આઈ નો ઇટ્સ વોલ્યુમ ગોન. ખાલી મને એક સેકન્ડ આપજો, બેટરી લો છે તો હું ચાર્જ કરી રહ્યો છું. જસ્ટ ગીવ મી વન. ફેન્ટાસ્ટિક. તો એમણે એક ગ્રેટ ટેકનોલોજી પ્રોડક્ટ એ મૂકીને ગયા. ઓકે, તો ટાઈમ ઇઝ અનલિમિટેડ. બીજું છે યોર નોટ એન્ટાઇટલ્ડ ટુ ડુ એનીથિંગ. એટલે શું છે કે આ દુનિયામાં આપણે બધા માટે
માટે કરવાનું છે. ઓલું કે માર્ટિન લુથર કિંગે કીધું હતું ને, આસ્ક નોટ વોટ કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. એ નહીં પૂછો કે તમારો દેશ તમારી માટે શું કરી શકે છે, એ પૂછો કે તમે તમારા દેશ માટે શું કરી શકો છો. સો યુ આર નોટ એન્ટાઇલ્ડ ટુ એનીથિંગ. સિન્સ ભગવાને આજે આપણને સારું શરીર આપ્યું છે, વિચારવાની શક્તિ આપી છે. આ હું ટોપના પીક પરફોર્મરનું માઇન્ડસેટ કહી રહ્યો છું તમને. મતલબ અપનાવું નહીં અપનાવું, લાગુ કરવું નહીં લાગુ કરવું, દેટ્સ યોર ચોઇસ. બટ આટલી સ્ટડી કર્યા પછી આ વસ્તુ તમને કહી રહ્યો છું કે યુ આર નોટ એન્ટાઇટલ. દે આર હિયર. એ ઓલવેઝ અહીંયા હોય છે લીડ કરવા માટે લોકોને. એમને એમ છે કે એ લોકો અહીંયા આપવા માટે આવ્યા છે, કોન્ટ્રીબ્યુટ કરવા આવ્યા છે. દે આર અ કોન્ટ્રીબ્યુટર. એ સમાજને, સોસાયટીને, દેશને આપવા માટે આવ્યો છે. એ માને છે કે હું ભગવાનને ઘણું બધું ઓ કરું છું, આ બધા લોકોને ઓ કરું છું આપવા માટે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સો દે આર અ બિગ બિલીવર. એ એવા બિલીવર હોય છે કે કોન્ટ્રીબ્યુટરનો એમનો એટીટ્યુડ હોય છે કે હું જેટલા પૈસા લઈશ કસ્ટમર થી, ક્લાયન્ટ થી, એટલું વધારે એ લોકોને હું ઓલું કરીશ, એનાથી વધારે હું સર્વિસ આપીશ. સો ઇટ ઇઝ અબાઉટ કોન્ટ્રીબ્યુશન. એમની લાઈફ. અચ્છા, આવા કોઈ કોન્ટ્રીબ્યુટર બિઝનેસમેન તમારા દિમાગમાં આવી રહ્યો છે તો એને નામ લખો. એવા કોઈ વ્યક્તિનું નામ તમારા દિમાગમાં નજર આવે તો ટાઈપ કરો જે કોન્ટ્રીબ્યુટર રહ્યા છે. કોન્ટ્રીબ્યુટર બિઝનેસમેન. કોન્ટ્રીબ્યુટર એવું કોઈ તમારા નજરમાં આવે છે એવું નામ? સો પ્લીઝ ટાઈપ ઇટ. ઓકે, કોઈએ લખ્યું છે વોરેન બફેટ. ઓકે, ફેન્ટાસ્ટિક. વોરેન બફેટ ઇઝ અ કોન્ટ્રીબ્યુટર. તમારા હિસાબથી કયો બિઝનેસ વાળો જેને સમાજ અને સોસાયટી માટે કર્યું છે અને તમે એની જેવા બનવા માંગો છો, નામ લખો. રતન ટાટા. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, ફેન્ટાસ્ટિક. બિલ ગેટ્સ. ફેન્ટાસ્ટિક. અઝીમ પ્રેમજી. ફેન્ટાસ્ટિક, વેરી ગુડ. ધીરુભાઈ અંબાણી. ઓકે, ફેન્ટાસ્ટિક, કુલ, સુપર. સ્મિથ કાર્લોસ. બિલ ગેટ્સ. પ્રવીણભાઈ શાહ લખે છે બિલ ગેટ્સ. ફેન્ટાસ્ટિક. Right, good. APJ Abdul Kalam, very good, fantastic. Thank you so much for your participation. બહુ જ સારું લાગ્યું, તમે બહુ સારું અને હેલ્ધી પાર્ટિસિપેશન કર્યું. Thank you so much. Let us go to the next point. હવે હું આના પર તમને જબરદસ્ત સ્ટોરી કહેવા માંગુ છું. I am going to share a story with you. I am going to share a story with you. In end, we regret chances we did not take. હવે ધ્યાનથી સમજજો. ઘણી વાર એવા બધા મોટા થોટ આવે છે કે આપણે પણ કઈ મોટું કરીએ, આપણે પણ રિસ્ક લઈએ, પણ ફિયર ઓફ ફેલિયર આપણને અટકાવી દે છે. કેટલા લોકો અગ્રી કરે છે? તો આજે હું તમને કેસ સ્ટડી આપવાનો છું. આ માઇન્ડસેટ પર છે આખું મારું સેશન અને એનાથી તમને ધ્યાન આવશે કે ઘણી વાર ફિયર ઓફ ફેલિયર, પ્રોક્રાસ્ટિનેશન કે બીજા કોઈ પણ જાતનો ડર આપણને અટકાવી દે છે. રાઈટ? તો આજે એક સ્ટોરી શેર કરવા વાળો છું જે હું એના પર જિકર કરી ચુક્યો છું. બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. એન્ડ ઇટ ઇઝ વેરી ક્લોઝ ટુ માય લાઈફ. આ મારા લાઈફથી પણ બહુ જ ક્લોઝ છે આ સ્ટોરી. હું બહુ માનું છું આ સ્ટોરીમાં. જેમ કે એક વ્યક્તિ હતા, એમણે નક્કી કર્યું કે એમને છે ને ઓનલાઈન બુક સેલિંગ ચાલુ કરવી છે અને કંપનીમાં બહુ મોટા હોદ્દા પર કામ. ધ્યાનથી સાંભળજો આ સ્ટોરી. ઇન ધી એન્ડ વી રિગ્રેટ ચાન્સીસ વી ડીડ નોટ ટેક. એટલે સફળ લોકો છે ને પસ્તાવાનો મોકો જ નથી આપતા. એમને જે લાગે બધું જ કરી નાખે. તો આ રિગ્રેટ પરની એક સ્ટોરી તમને કહી રહ્યું છે. રિગ્રેટ એટલે પસ્તાવો આપણી જિંદગીમાં. ઠીક છે? તો એક સિમ્પલ વસ્તુ તમને અહીંયા કહેવા માંગે છે, એક સ્ટોરી અને એક જબરજસ્ત સ્ટોરી શેર કરવા માંગુ છું. એક વ્યક્તિ હતા જેમણે ઓનલાઈન બુક સેલિંગ કરવાનો વિચાર આવ્યો અને એમને બહુ પોતાની મોટી જોબ છોડી દીધી કે મારે ઓનલાઈન બુક સ્ટાર્ટ કરવું છે, ઓનલાઈન બુક વેચવાનું. એ ટાઈમે આવું કોઈ ચલન હતું કે નહીં તમે ઓનલાઈન બુક વેચી ના શકો. મતલબ બહુ હતું કે લોકો વાંચીને જ બુક લે, લોકો સ્ટોર પર જ જઈને બુક લે, લોકો સ્ટોર પર જ જઈને બુક લે. એ પ્રકારની વિચારધારા હતી. એવા ટાઈમમાં એક વ્યક્તિએ નક્કી કર્યું અને પોતાની બહુ મોટી લાખો ડોલરની સેલેરી છોડી અને આ બિઝનેસમાં આવવાનું એમણે ઝંપલાવવાનું નક્કી કર્યું. જ્યારે નક્કી કરે છે અને બોસને રેઝિગ્નેશન આપવા જાય છે તો બોસને રેઝિગ્નેશન આપે છે અને કહે છે બોસ હાલો મારું રેઝિગ્નેશન, મારે એક બિઝનેસ ચાલુ કરવો છે, ઓનલાઈન બુક સેલિંગનો મારે બિઝનેસ ચાલુ કરવો છે. એટલે એને બોસ કે ભાઈ આ બધું નહીં ચાલે, તું આમાં ફેલ થઈ જાય, ઘણા લોકોએ આવું ચાલુ કર્યું. તો આવી બધી વાતો કરી અને એને ડિમોટિવેટ કરવાનું, મતલબ એમને ઓલમોસ્ટ ડિમોટિવેટ કરવાનું એમને ઓલું કર્યું કે આવું બધું કાંઈ નહીં ચાલે. એટલામાં એ માણસે એક જ વસ્તુ કીધી કે મને ખબર નથી બોસ કે આ મારું ચાલશે ઓનલાઈન બુક સેલિંગનું કે નહીં ચાલે, પણ એક વસ્તુ મને ખબર છે કે એટ ધી એન્ડ ઓફ ધ લાઈફ, કે જ્યારે હું 70 વર્ષનો થઈશ, ત્યારે 33 વર્ષના હતા, જ્યારે હું 70 વર્ષનો થઈશ ત્યારે મને પસ્તાવ ન થવો જોઈએ કે આ બિઝનેસ હું ચાલુ કરી શકતો હતો. તો મને ખબર નથી કે આમ હું ફેલ જઈશ કે સક્સીડ જઈશ, પણ હું એ બિઝનેસ ચાલુ કરવા માંગુ છું કારણ કે જ્યારે હું 70 વર્ષનો થાઉં ત્યારે મને પસ્તાવ ન થવો જોઈએ કે હું ચાલુ કરી શકતો હતો. અને એ માણસે બિઝનેસ ચાલુ કર્યો ઓનલાઈન બુક સેલિંગનો. હવે બહુ સરપ્રાઈઝ થી નામ તમને કહું, ઓલમોસ્ટ તમે બધા જ એમને ઓળખો છો અને એમનું નામ છે જેફ બેઝોસ. એટલે પસ્તાવો ન થાય એવા કામ કરવાના. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કારણ કે આ જો ડિસિઝન લેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં ઓલવેઝ શીખ્યું છે મારા રોલ મોડલથી, ડિસિઝન શેપ્સ યોર જર્ની.
તમારું ડિસિઝન તમારી ડેસ્ટિની શેપ કરે છે. અચ્છા, આપણા બધાની લાઈફમાં એવા પેન્ડિંગ ડિસિઝન છે તમારા ધંધા માટે જે તમે લીધા નથી, લો તો તમારી લાઈફ ચેન્જ થઈ શકે છે. એવા ડિસિઝન્સ છે કદાચ લઈ લો તો તમારી લાઈફ કે તમારો બિઝનેસ ચેન્જ થઈ શકે છે, તમે ગ્રો કરી શકો છો. પણ કોઈ પણ પ્રકારનો ડર છે, હેઝિટેશન છે, કોઈ પણ પ્રકારની અડચણ છે, પ્રોક્રાસ્ટિનેશન છે, યસ વી હેવ understand we all have a pending decision and if we take that decision our life will never be the same. અચ્છા, તમને એક સિમ્પલ એક બહુ મસ્ત વસ્તુ કહું. અચ્છા, લાઈફ કેટલા ટાઈમમાં ચેન્જ થાય છે? કેટલો ટાઈમ લાગે છે બિઝનેસને ચેન્જ કરવા માટે? કેટલો ટાઈમ લાગે છે તમારો બિઝનેસનો કોર્સ ચેન્જ કરવા માટે કે લાઈફનો કોર્સ ચેન્જ કરવા માટે? 5 સેકન્ડ. તમે વિચારો તમે ઘણું બધું છો, પણ ડિસિઝન તો આપણે 5 સેકન્ડમાં લીધેલું ડિસિઝન તમારી લાઈફ બદલી શકે છે. કેટલો ટાઈમ લાગે છે? ઇટ્સ ઓનલી 5 સેકન્ડ. કેટલો ટાઈમ લાગે છે? ઓનલી 5 સેકન્ડ. ડિસિઝન લેવા માટે કેટલો? ખાલી 5 સેકન્ડ લાગે છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો 5 સેકન્ડમાં જ્યારે ત્યારે નક્કી કરો કે ધેટ્સ ઇટ, હવે મારે કાંઈક નવા લેવલનું કરવું છે, કાંઈક મોટું કરવું છે, કાંઈક એ કરવું છે, તો 5 જ સેકન્ડ લાગે છે બિઝનેસને ટ્રાન્સફોર્મ કરવા માટે. નો ડાઉટ એનો રિઝલ્ટ દેખાતો 3 મહિના લાગે, 6 મહિના લાગે, વર્ષ લાગે, 2 વર્ષ લાગે, 5 વર્ષ લાગે, પણ 5 સેકન્ડના ડિસિઝન તમારી લાઈફ ચેન્જ કરે છે. વિચારવા માટે બહુ ટાઈમ લાગે છે, ડિસિઝન લેવા માટે ખાલી 5 જ સેકન્ડ લાગે છે. સો આઈ હોપ તમે આ ફોર્મ્યુલા સમજી જશો કે 5 સેકન્ડમાં તમારો બિઝનેસ ટ્રાન્સફોર્મ થઈ શકે છે. ઇટ મીન્સ તમે ડિસિઝન લો, એને ચેન્જ થતા 3 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ લાગશે, પણ તમારું ડિરેક્શન ચેન્જ થઈ જશે. યોર ડિસિઝન ચેન્જીસ યોર ડિરેક્શન. તમારું ડિસિઝન તમારે ડિરેક્શન નક્કી કરે છે. અચ્છા, નોર્મલ એન્ટરપ્રિન્યોર મહિના કે વર્ષમાં 4 નવા ડિસિઝન લે છે, જ્યારે એક્સ્ટ્રાઓર્ડિનરી એન્ટરપ્રિન્યોર જે ફાસ્ટ વધે છે, જે સ્પીડમાં વધે છે, એમાં કમસે કમ 200 થી 250 ડિસિઝન લે છે. એક સુપર વસ્તુ કહેવા માંગે તમને અહીંયા, ઘણા લોકો છે ને પરફેક્ટ ડિસિઝન લેવા માંગે, તો એ લોકો ડિસિઝન લે નહીં, અને આ પણ એક ડિસિઝન હોય છે. આર યુ ગેટિંગ? ધેર ઇઝ નો વર્ડ કોલ અ પરફેક્ટ ડિસિઝન. બિઝનેસની અંદર કોઈ પરફેક્ટ ડિસિઝન નહીં હોય, પણ જો તમે ડિસિઝન લેશો તો તમારી ડિસિઝન લેવાની પાવર વધશે, અને તમે ડિસિઝન નહીં લો તો તમારું નહીં લેવાનું ડિસિઝનનું જે છે ને તમારો પાવર ડિસિઝન લેવાનો ઘટી જશે. ડિસિઝન મેકિંગ પાવર ઇઝ અ સ્કિલ. અને તમારા બિઝનેસ, આજે હું માઇન્ડસેટ પર વાત કરી રહ્યો છું, આજે હું તમારા પર વાત કરી રહ્યો છું, આજે હું એન્ટરપ્રિન્યોરશિપ પર વાત કરી રહ્યો છું. તમે અગર ડિસિઝન ફાસ્ટ લેશો તમારા બિઝનેસનો કોર્સ, જ્યારે આપણે ડિસિઝન લઈએ છીએ ના તો ત્યારે રાઈટ હોય છે, ના એ રોંગ હોય છે. આપણે ડિસિઝનને લઈને પછી એને સાચું સાબિત કરી શકીએ એક્શન લઈને. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો જેટલું ફાસ્ટ તમે ડિસિઝન લેશો એટલો ફાસ્ટ તમારો બિઝનેસનો કોર્સ ચેન્જ થશે. એવરી એન્ટરપ્રિન્યોર જે લોકો ફાસ્ટ ડિસિઝન લે છે, ડિસિઝન 5 સેકન્ડમાં લેવાય છે, અને ડિસિઝન હમણાંમાં. એક આદત બનાવો કોઈ પણ ડિસિઝન ફાસ્ટ લેવાનું. નો ડાઉટ એને વિશે વિચારો, એમાં શું ફાયદા થઈ શકે છે, એમાં શું નુકસાન થઈ શકે છે, પણ ફાસ્ટ. બીકોઝ ઇફ યુ ડુ નોટ ટેક અ ફાસ્ટ ડિસિઝન, પીપલ ગો અહેડ. લોકો આગળ નીકળી જશે, અને બીજું આપણે ત્યાં. અચ્છા, કેટલી બધી વાર તમે જોયું છે લાઈફમાં કે તમારી જ ઇન્ડસ્ટ્રીમાં કોઈ વ્યક્તિ આવ્યો, તમારી પાછળ આવ્યો, પણ ફાસ્ટ આગળ નીકળી ગયો. એવા લોકો તમારી આજુબાજુમાં કોઈ સ્ટોરી રહી છે? અગર સ્ટોરી તમે જોઈ છે, તમારા આંખે નજર ભાઈ, કે તમારા પછી ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાયું, તમારી ઇન્ડસ્ટ્રી કે કોઈ બીજી ઇન્ડસ્ટ્રી, અને મુંબઈમાં આવ્યા, અને ફાસ્ટ એમણે પ્રગતિ કરી, એકદમ ફાસ્ટ. એવા તમારી આજુબાજુમાં તમે ખુદ જોયેલા. આજે હું કોઈ મોટા એક્ઝામ્પલની વાત, તમારી ખુદની આજુબાજુમાં એવા કોઈ એક્ઝામ્પલ રોલ મોડેલ છે કે જેને તમારી ઇન્ડસ્ટ્રીમાં કે બીજી ઇન્ડસ્ટ્રીમાં પછી શરૂઆત કરી? They started later, but they grew fast. You know what's the reason behind it? Yes, ચિરાગભાઈ, વિમલભાઈ, ઘણા બધા લોકો અગ્રી કરે છે. You know reason? Because of their decision making ability. They are fast at taking decision. અચ્છા, એવા કોઈ અમુક લોકોને ઓળખો છો જે લોકો ડિસિઝન ફાસ્ટ લે છે એટલે આગળ છે? તમારી નજરમાં એવું કોઈ છે? અગર છે તો આ લોકો જે ફાસ્ટ ઇન્સ્ટન્ટ ડિસિઝન લે, ફાસ્ટ, અને તમને એમ લાગે યાર આ કેવી રીતે લે છે, હાઉ દે આર ટેકિંગ, એન્ડ બીકોઝ ઓફ ધેર ફાસ્ટ. તો એક વસ્તુ છે સ્કિલ અને નોલેજ, એ પછી આવે છે. તમે ડિસિઝન લઈ લો તો ક્યારેય નહીં વપરાય. મેં તમને એટલે જ પહેલા કીધું, યોર ડિસિઝન શેપ્સ યોર ડેસ્ટિની. તમારું ડિસિઝન તમારા બિઝનેસને આગળ લઈ જાય છે કે ત્યાં જ રાખે છે. એક લીડર અગર ફાસ્ટ ડિસિઝન નથી લેતો તો એનું રીઝન શું આવે છે? ના તો એની કંપની ગ્રો કરે છે, ના એનું યુનિટ ગ્રો કરે છે, જ્યાં એની દુકાન ગ્રો કરે છે, અને સાથે સાથે એના માણસનો ગ્રોથ પણ અટકાઈ જાય છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તમારા માણસોનો ગ્રોથ પણ અટકાઈ જાય છે. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ધ ફાસ્ટ, બીકોઝ ડિસિઝન જેટલા તમે ફાસ્ટ લેશો એટલા તમે ફાસ્ટ બિઝનેસમાં ગ્રો કરશો. સેકન્ડ, પહેલો પોઈન્ટ મેં શેર કર્યો કે જે પણ એન્ટરપ્રિન્યોર હોય છે, જે લોકો ફાસ્ટ ગ્રો કરે છે, એ લોકોને એ જે કરે છે એ વસ્તુ કરવી પસંદ હોય છે. બીજું, દે ડુ નોટ ફોલ ઇન લવ વિથ ધર ક્રિએશન. આ વસ્તુ પર હું બીજા દિવસ પર વાત કરી ચૂક્યો છું, ચોથા દિવસ પર વાત કરી ચૂક્યો છું, પણ આજે હું ડેપ્થમાં વાત કરીશ તમારી જોડે. સેકન્ડ છે, હવે આ બહુ ધ્યાનથી સાંભળજો.
આ 3 વસ્તુ આપણે અપનાવવાની રહી. પહેલું કે જે આપણે કરીએ છીએ એ ગમે છે, જે ગમે છે એ જ કરીએ છીએ, એ બહુ જરૂરી છે. અને એમાં મેં ઘણી વસ્તુ તમારી ફાસ્ટ ડિસિઝન લે છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ટેક ફાસ્ટ ડિસિઝન. હવે આ બીજી વસ્તુ જે તમારી જોડે શેર કરી રહ્યો છું અને ધ્યાનથી સાંભળજો. હવે જેટલા પણ સક્સેસફુલ એન્ટરપ્રેન્યોર હોય છે એ લોકો જે પણ વસ્તુ દે લવ ક્રિએટિંગ, એમને છે ને ક્રિએટ કરવું બહુ પસંદ હોય છે. નવી કંપની, બીજી ફેક્ટરી, ત્રીજી ફેક્ટરી, બીજી દુકાન, ત્રીજી, જો ઓલવેઝ આલ ઇન હરી, દે આર ઓલવેઝ અગ્રેસિવ, ફાસ્ટ ડિસિઝન લેતા હોય છે. પણ હવે હું જે તમને કહેવા જઈ રહ્યો છું, ઇટ્સ અલ્ટિમેટ, ઇટ્સ અલ્ટિમેટ. મેં ખુદ આના પર કલાકો સ્ટડી કરી અને સમજ્યું કે એવી કઈ વસ્તુ છે જે લોકોને ફાસ્ટ ગ્રો કરાવશે. આ બીજો પોઈન્ટ મારા સામે આવ્યો એ છે, ધ્યાનથી સાંભળજો, દે ડુ નોટ ફોલ ઇન લવ વિથ ધેર ક્રિએશન. એનો મતલબ શું? એ લોકો જે પણ વસ્તુ બનાવે છે ને એની એ મોહબ્બત નથી કરતા. ઓફિસ બનાવી કે દુકાન બનાવી કે ધંધો બનાવ્યો સારું, પણ એનાથી એમને પ્રેમ નથી હોતો. આપણે ભાગવત ગીતામાં કહેવાય છે ને કે મોહ માયા, એ થોડુંક હું આની જોડે અટેચ કરીશ. થોડુંક સ્પિરિચ્યુઅલ સેશન છે આજનું. મોહ માયા કહેવાય છે ને, માયા. તો આ માયાની વસ્તુ છે. દે ડુ નોટ ફોલ ઇન લવ વિથ ધર ક્રિએશન. એટલે એ લોકો બનાવે તો છે પણ એ જે બનાવે છે એના મોહ માયામાં નથી પડી શકતા. એટલે જ એ લોકો બીજા લેવલનું રિસ્ક લઈ શકે છે. 2-3 એક્ઝામ્પલ તમારી આજુબાજુમાં પણ એવા ઘણા એક્ઝામ્પલ હશે, પણ મોટા વેલ નોન લોકોના એક્ઝામ્પલ એટલા માટે લઉં છું કે તમે ને હું કનેક્ટ કરી શકીએ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સિમ્પલ એક્ઝામ્પલ આપવા માંગુ છું. જ્યારે સ્ટીવ જોબની જે એક્ઝામ્પલ આપીએ તો સ્ટીવ જોબને પોતાની જ બનાવેલી કંપનીમાંથી નીકાળી દીધા. નોર્મલ વ્યક્તિ હોય તો આ સિચ્યુએશનમાં સુસાઇડ કમિટ કરી નાખે. હમણાં તમે ઘણા બધા સુસાઇડ જોયા જ છે. તમે સીસીડીના ઓનરનું સુસાઇડ જોયું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એવા ઘણા બધા એન્ટરપ્રેન્યોર છે. રાજ ટ્રાવેલ્સ વાળાએ સુસાઇડ કરી નાખ્યું હતું. તો આ વ્યક્તિ આટલું મોટું બિલ્ડ કર્યા પછી, આટલી મોટી એપલ બનાવ્યા પછી, અને એપલને એક નવું લેવલ આવ્યા પછી, અને એની જ કંપનીમાંથી ફાયર કરી દેવામાં આવ્યો. અને સ્ટીવ જોબને બહુ મસ્ત ઇન્ટરવ્યુ હતું, એમણે કીધેલું કે મને મારી જ કંપનીમાંથી નીકાળી દેવામાં આવ્યો, પબ્લિક ફેલિયર થઈ ગયો, પણ હું જે કરું છું એ મને કરવું ગમતું હતું. અને એ છે ક્રિએશન, ટેકનોલોજી ક્રિએશન. એમણે બીજી કંપની બનાવી, નેક્સ્ટમાં એટલું પૈસા નહીં કમાણા, પણ પિક્સરમાં એમણે $7 બિલિયન કમાણા. $7 બિલિયન, રાઉન્ડ અબાઉટ 95-96 પિક્સરમાં એમણે ડિઝની જોડે ટાઈપ કરીને એ 7 બિલિયન મતલબ $700 કરોડ એ કમાણા. $700 કરોડ પિક્સરમાં. એટલે કઈ વસ્તુ મતલબ આવ્યા પછી, એપલમાંથી નીકાળી દીધા પછી પણ કઈ વસ્તુ એમને મોટિવેટેડ રાખી? તો દે ડુ નોટ ફોલ ઇન લવ વિથ ધર ક્રિએશન. એ જે કંપની બનાવે છે, જે વસ્તુ બનાવે છે, એને લવમાં નથી પડતા. સિમ્પલ છે. ટેસ્લાનું એક્ઝામ્પલ તમને લઈ લો. એલન મસ્કની ઓટોબાયોગ્રાફી બહુ જબરજસ્ત છે. હું હાઈલી રિકમેન્ડ કરીશ. ગુજરાતીમાં હશે તો જોઈ લો. બટ આઈ વોન્ટ યુ ટુ રીડ. વેરી ઇમ્પોર્ટન્ટ. એલન મસ્કે કંપની બનાવી પેપાલ. પેપાલ તમને ખબર છે પેમેન્ટ ગેટવે છે. પેપાલ એક પેમેન્ટ ગેટવે છે. પેપાલની કંપની બનાવી અને એ કંપનીમાંથી એમને જ નીકાળી દીધા. એમની જ બનાવેલી કંપનીમાંથી એમને જ નીકાળી દીધા. એમને સ્પેસએક્સ બનાવી, ટેસ્લા બનાવી, અને આજે ફોર્ચ્યુન 500માં એમનું નામ આવે છે. કહેવાનો મતલબ જેટલા પણ સક્સેસફુલ એન્ટરપ્રેન્યોર હોય એ લોકો બનાવે તો ઘણી બધી વસ્તુ છે, પણ જે બનાવે એના પ્રેમમાં નથી પડી શકતા. કારણ કે આને કહેવાય યુ નીડ ટુ ગ્રો. તમારે ગ્રો કરવાનું છે, આગળ વધવાનું છે, પણ ડિટેચમેન્ટ જોડે. ઘણી બધી વાર એવું હોય છે કે જે તમે દુકાન બનાવી, ઓફિસ બનાવી, એનાથી તમારો લગાવ થઈ જાય કે ના આ દુકાન, આ મારી, આ ઘર. જ્યારે તમારો લગાવ થઈ જાય ત્યારે ડર પેદા થઈ જાય છે. આર યુ ગેટિંગમાં? કેટલા લોકોને વસ્તુ રિયલાઇઝ થાય છે. એટલે નેક્સ્ટ લેવલનું રિસ્ક લેવાનું, નેક્સ્ટ લેવલનું સ્ટેપ લેવાનું માં તમે અટકી જાઓ છો. કહેવાનો મતલબ, અને જે નથી, જે લોકો ડરતા નથી, એ લોકો ફાસ્ટ ગ્રો કરે છે. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે યુ નીડ ટુ ગ્રો વિથ ડિટેચમેન્ટ. ડિટેચમેન્ટ જોડે ગ્રો કરવાનું છે. કારણ કે ઘર જોડે, ઓફિસ જોડે, જગ્યા જોડે, અગર તમારું, અચ્છા હું સિમ્પલ કહી રહ્યો છું, માની લો તમારી કોઈ ઓફિસ છે, દુકાન છે, દહીસરમાં કોઈ તમને આઈડિયા આપે છે કે ભાઈ પૂનામાં તમે જાઓ. એક ખાલી એકદમ સિમ્પલ એક્ઝામ્પલ. આ એક સિમ્પલ એક એક્ઝામ્પલ છે, ઉદાહરણ અને દાખલા તરીકે લઈ રહ્યો છું. ધ્યાનથી સમજો. ભાઈ તમે પુણેમાં અગર દુકાન નાખો, પુણેમાં ફેક્ટરી તો બહુ રિઝલ્ટ. ના મારું ઘર નજદીક છે, કદાચ ઘરવાળાનો ટાઈમ નહીં આપી શકું. ના મેં તો ક્યારે દહીસર મારે છોડવું નથી. આ થઈ ગયો એરિયા જોડેનો લગાવ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? જ્યારે પણ કોઈ વસ્તુ જોડે તમે અટેચ થઈ જશો ને, એ તમારા પ્રોગ્રેસને અટકાવશે. ધ્યાનથી સાંભળજો. એ દુકાન હોય, જગ્યા હોય, લોકેશન હોય, કોઈ પણ વસ્તુ જોડે જ્યારે તમને લગાવ, તમે બનાવો ખરા, પણ એ ત્યારે એ વસ્તુ તમારા ગ્રોથને રોકી દેશે. મેં એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપ્યું. કોઈ કીધું ના પુણેમાં અગર શિફ્ટ કરું, ના પણ પુણેમાં મારે જવું પડશે, 4 મહિના રહેવું પડશે. ના એ બધું તો હું ના કરી શકું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એનો મતલબ જગ્યા જોડેનો તમારો લગાવ એ તમારા બિઝનેસના પ્રોગ્રેસને અટકાવ્યો. સો ઇફ યુ વોન્ટ ટુ ગ્રો યોર બિઝનેસ ફાસ્ટર, અને જેટલા પણ લોકો, એક બહુ સરસ સ્પિરિચ્યુઅલ ગુરુ ડોક્ટર વેન ડાયરનું કેવું હતું કે તમારે
હું ઇંગ્લિશમાં પેલા બોલીશ, પછી હું ગુજરાતીમાં એને ટ્રાન્સલેટ કરીશ. ઇફ યુ વોન્ટ ટુ ગો અહેડ, અગર તમારે નેક્સ્ટ લેવલ પર જવું છે, એ જોઈએ છે જે તમને એ મેળવવું છે જે તમારી પાસે છે નહીં, નેક્સ્ટ લેવલ પર જવા માટે તમારે બે વસ્તુ છોડવી પડશે. એમણે બહુ સરસ કીધું છે, યુ હેવ ટુ લીવ થિંગ્સ એન્ડ થોટ્સ બિહાઇન્ડ. તમારે પુરાના વિચારો છોડવા પડશે અને પુરાની વસ્તુઓ છોડવી પડશે. હવે પુરાના વિચારો, મેં કાલે સ્કેલ પર પરમ દિવસે વાત કરી, પુરાના વિચારો કે તમારે ડેલિગેશન કરવું પડશે, ચેન્જ થવું પડશે, એ છે પુરાના વિચારો, પુરાની પદ્ધતિઓ છોડવી પડશે. અને સિક્યોરિટી, કે અત્યારે જે છે તમારી પાસે, એને કદાચ ડિસ્ટર્બ કરવું પડશે. કદાચ એવું આવે કે નેક્સ્ટ લેવલનું રિસ્ક લેવા માટે એ વસ્તુને સિક્યોરિટીને જવા દેવી પડે. હું નથી કહેતો ઓલ ધ ટાઈમ, બટ ઇટ્સ ઓલ, એવું નથી કહેતો, પણ મારો કહેવાનો મતલબ શું છે કે સિક્યોરિટી. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે ગ્રો કરો પણ ડિટેચમેન્ટ જોડે. ડિટેચમેન્ટ ઇઝ અ કી ટુ સક્સેસ. આજકાલ કોર્પોરેટ વર્લ્ડમાં બહુ આ વસ્તુ વપરાય છે, ડિટેચ એક્શન. કોર્પોરેટ વર્લ્ડમાં આ વસ્તુ બહુ પોપ્યુલર થઈ ગઈ છે, ડિટેચ એક્શન. એટલે તમારે જો ગ્રોથ છે, તમે ડિટેચ રહેશો તો ફાસ્ટ કરી શકશો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? જે પણ વસ્તુ જોડે તમારો લગાવ થઈ જશે ને, એ વસ્તુ તમારો ગ્રોથ અટકાવશે. કેટલા લોકોને કઈ રિયલાઇઝ થયું? પ્લીઝ આર ટાઈપ કરો, ટાઈપ આર. વેનેવર તમારો લગાવ થઈ જશે, ધ્યાનથી સાંભળજો, એ વસ્તુ તમારો ગ્રોથ અટકાવશે. તમારો લગાવ ફક્ત તમારા ગ્રોથ જોડે હોવો જોઈએ, તમારા કંપનીના ગ્રોથ જોડે તમારો લગાવ હોવો જોઈએ, તો જ તમે ફ્લેક્સિબલ. હિતેનભાઈ, પ્રવીણભાઈ, ઘણા બધા લોકોએ લખ્યું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સો પીપલ હુ ગો અહેડ, દે આર ડિટેચ. એ લોકો ડિટેચ હોય છે. એમને બનાવવું બહુ ગમે છે, આ કરે, ક્રિએટ કરે, પેલું ક્રિએટ કરે, આ બનાવે, પણ ડિટેચ. કોઈ વારંટ લોસ થઈ જાય, આ થઈ જાય, તો દે આર ડિટેચ. એટલે ગ્રો વિથ ડિટેચમેન્ટ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ માઇન્ડસેટ પર વાત કરી રહ્યો છું. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ત્રીજી અને બહુ ઇમ્પોર્ટન્ટ આજે રૂલ શેર કરવાનો છે, ત્રીજું, દે ઓલ શેર ધેર સક્સેસ. એ બધા જ લોકો પોતાની સક્સેસને શેર કરે છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એ લોકો બધા જ લોકો પોતાની સક્સેસને શેર કરે છે. ઘણી બધી વાર એવું હોય છે, આઈ હેવ સીન એન્ટરપ્રેન્યોર, જે બિઝનેસ ઓનર્સ હોય છે, કે જે બિઝનેસ ઓનર કે જે ધંધાવાળા હોય છે, એ લોકો પોતાની સક્સેસ શેર નથી કરતા. એમને એવું લાગે છે અમે શેર કરશું તો ઘટી જશે. નેવર. તમે શેર કરશો ને તો તમારો ગ્રોથ વધી જશે. સિમ્પલ છે. અહીંયા એક અલીબાબાનો એક્ઝામ્પલ અહીંયા તમને આપવા માંગીશ. નો ડાઉટ વી આર પ્રોટેસ્ટિંગ ચાઇના રાઇટ નાઉ, બટ અલીબાબા ઇઝ અ આઇકોનિક પર્સન. આજે એના પર વાત કરીએ તો એમના જે રિસેપ્શનિસ્ટ છે, એમને ઓછા પગારમાં 12 વર્ષ માટે કામ કર્યું, લગભગ 12 થી 13 વર્ષ. અને ત્યારે અલીબાબાના ઓનર જેકમાં એમને કહેતા હતા કે જે દિવસ આપણી કંપની પબ્લિક જશે, આઈ વિલ ઓફર યુ 0.23%, 0.023% હું તને આપીશ. અને જેવી કંપની પબ્લિક ગઈ, એમને એ શેર એમને આપ્યો, અને એ શેર હતો $320 million. $320 million એટલે કેટલું થઈ ગયું ખબર? $1 million એટલે લગભગ 7.25 કરોડ રૂપિયા થાય. એટલે 700 કરોડ $100 million. એટલે 2100 કરોડ એક રિસેપ્શનિસ્ટને 0.02 કે 3% હતા, આ પર્સન્ટેજ શેર કર્યા હતા. એ ઓછા પગારમાં કામ કરતી હતી. અને અલીબાબાના ઓનર જેકમાં એમને કીધું હતું, જે દિવસ કંપની પબ્લિક જશે, જે પણ દિવસ કંપની પબ્લિક જશે, એટલે તમારી જે સક્સેસ છે તમારી ટીમ જોડે શેર કરજો. આજે તમારી સક્સેસની ટેન્શન ખાલી એક જ વ્યક્તિને છે. કોને? બધા લખો, હું બધાને ટાઈપ કરવા માંગુ છું. મોસ્ટલી આપણી સક્સેસનું ટેન્શન એક જ માણસને હોય છે. કોને હોય છે? પ્લીઝ બધાને કહું છું, પ્લીઝ ટાઈપ કરો. પોતાને. વેરી ગુડ. ચિરાગભાઈએ બહુ મસ્ત આન્સર આપ્યો. નીતા મેમ, આઈ એબ્સોલ્યુટલી. પરિવાર વાળાને, પોતાને, એટલે પોતાને પરિવાર બધું એક થઈ ગયું. એનીવેઝ, ફેન્ટાસ્ટિક. પણ ટીમને એની કોઈ પડી નથી. આર સેલ્ફ. વાય? બીકોઝ ટીમની સક્સેસ એની જોડે અલાઈન જ નથી. આપણને જ પડી હોય છે, પોતાને હોય છે, ટીમને કઈ હોતું જ નથી. ભાઈ મને ઘણા બધા ઓનર કે મને 5 કરોડ કરવું છે, મને 20 કરોડ કરવું છે, 25 કરોડ કરવું છે, અને ટીમને તો 9 થી 6 જ કામ કરવું હોય છે. ટીમ કે છે ભાઈ મારે 6 વાગ્યા પછી નીકળી જવું છે, 7 વાગ્યા પછી નીકળી જવું છે. એટલું યાદ રાખો, જ્યારે તમે તમારી સક્સેસ શેર કરશો. સક્સેસ એટલે શું? જ્યારે તમે એમને પોતાના સક્સેસમાં ભાગીદાર બનાવશો, કે આ 1.5 વર્ષમાં જો આપણે આટલું અચીવ કર્યું, તો બધાને અમુક શેર મળશે. શેર એટલે હું નથી કહેતો તમે શેર આપો, ઇન્સેન્ટિવ આપો, કમિશન આપો, ઈસોપ ન કરો, કઈ પણ એવી વસ્તુ તમે કરી શકો. પણ જ્યારે તમે એવું નક્કી કરો કે જો આપણે આટલું અચીવ કરીને બધા જ મળીને જીવ જાન લગાવી દીધી, તો બધા જ સક્સેસ અલગ અલગ વેમાં તમે નક્કી કરો તમે કઈ રીતે શેર કરવા માંગો છો, પણ ડુ ઇટ. કારણ કે જ્યારે તમારી સક્સેસ શેર હશે તો તમારું ટેન્શન પણ શેર હશે. તમે સમજો છો? એટલે તમારી ટીમ પણ મોટિવેટ હશે કે યાર નહીં, યાર આપણે નહીં કરીએ તો સાલા આપણે નુકસાનમાં છીએ. આજે ટીમને શું કે જવા દે ને, આપણે નહીં કરીએ તો એમાં આપણને શું મળવાનું? કેટલા લોકો અગ્રી રિયલાઇઝ કરે છે અમુક વસ્તુ? ઇફ યુ આર રિયલાઇઝિંગ નહીં ને હાલું આપણને નહીં પણ થાય તો આપણે શું નુકસાન છે? આ વસ્તુ આપણે નહીં પણ અચીવ કરી, આ ટાર્ગેટ નહીં પણ પૂરા થયા તો શું ફરક પડે છે આપણને?
આવો એટીટ્યુડ, લેબેક એટીટ્યુડ શા માટે આવે છે ખબર? કારણ કે આપણી સક્સેસ શેર નથી, કે આપણી સક્સેસમાં એમને શું મળશે. તો ઇટ ઇઝ દીપક ભાઈ, ઘણા બધા લોકો આ વસ્તુને અગ્રી કરે છે. તો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી ટીમને તમે સક્સેસના ભાગીદાર બનાવો, તો જ તમારું ટેન્શન એ લોકો લેશે. અધરવાઇઝ તમારા ગ્રોથનું, તમારા ટર્નઓવરનું બધું ટેન્શન તમારું રહેશે. અને તમારા ટર્નઓવર વિશે અને તમારા ગ્રોથ વિશે ખાલી તમે ટેન્શન લો છો તો આગળ નહીં વધો. તમારી ટીમ અને તમારા બધા જ લોકોને એ અલ્ટિમેટ રિઝલ્ટ લાવવાનું પ્રેશર હોવું જોઈએ. તો મેં જોયું છે ઘણી બધી વાર એન્ટરપ્રેન્યોર વિચારે છે, ના ના હું શેર કરીશ ને તો મારા ટકા ઓછા થઈ જશે, હું આપીશ તો મારો પ્રોફિટ ઓછું. તમે આપશો ને તો તમારું પ્રોફિટ વધશે. કઈ રીતે? કારણ કે હર વ્યક્તિ તમારી ટીમનો મોટિવેટ રહેશે વધારે કામ કરવા માટે. શેરિંગ થી ઓલવેઝ વધે છે, ઘટતું નથી. નોર્મલ ટ્રેડિશનલ માઇન્ડસેટ શું હોય છે કે 100% મારી પાસે રાખવું અને હું કોઈને કઈ શેર નહીં કરું, એનાથી મારો બિઝનેસ વધી જશે. તમને ખબર છે નારાયણ મૂર્તિ ને લોકોએ ચાલુ કર્યું, 7 પાર્ટનર હતા. આ જ ફિલોસોફી એ લોકોએ રાખી છે. ઇન્ફોસિસ ની વાત કરું, આ જ ફિલોસોફી એ લોકોએ રાખી. અને તમને ખબર છે એમના 7 પાર્ટનર હતા, 7, અને એ લોકો એમની ટીમમાં સક્સેસ શેર કરતા હતા. હું એમ નથી કહેતો મોટા બન્યા પછી એ લોકોએ શેર કરવાનું શરૂ કર્યું. એ લોકોનો એટીટ્યુડ જ એવો હતો. એમના ડ્રાઈવર અને એમના ઇલેક્ટ્રિશિયન જે કંપનીમાં સ્ટાર્ટમાં લાગ્યા હતા, એ લોકો પણ આજે બધા કરોડપતિ છે એમના શેર્સની બદૌલત. તો તમને ખબર છે નારાયણ મૂર્તિ અને 6 બીજા લોકો હતા, સાથે 7 લોકોમાં એમનો એક પાર્ટનર છે શિબુજી કરીને. તમને ખબર છે શિબુજી આ સાથે 7 લોકોએ નક્કી કર્યું હતું કે આપણે પોતાની સક્સેસને શેર કરીશું. અર્લી ડેઝમાં એમની જોડે લાગેલા એમ્પ્લોય, ડ્રાઈવર અને ઇલેક્ટ્રિશિયન પણ આજે કરોડપતિ છે. એનું કારણ એમને સક્સેસ શેર કરવાનું વિચાર્યું હતું. તો એનાથી ગરીબ થઈ ગયા. એ 7માંથી એક પાર્ટનરની અચીવમેન્ટ વાત કરું છું, તમે સાંભળશો તો હેરાન થઈ જશો. એમનો એક પાર્ટનર છે શિબુ કરીને. એ 7માં એક છે શિબુ. અને શિબુજીના આજે અમેરિકામાં 6000 ઘર છે. કેટલા? 6000 ઘર છે અમેરિકામાં શિબુજીના. તો એટલે ઇન્ફોસિસ એક વિચાર હતો કે આપણે આપણી સક્સેસને શેર કરીશું. તો ડ્રાઈવર, ઇલેક્ટ્રિશિયન આર ઓલ્સો મિલિયનર. હું પેટીએમ વિશે વાત કરું, પેટીએમ ની વાત કરી લઈએ. 200 પેટીએમ એમ્પ્લોઈઝ બીકેમ મિલિયનર એટ કંપની વેલ્યુએશન ટચિસ 10 બિલિયન. જ્યારે પેટીએમ ની વેલ્યુએશન 10 બિલિયન એટલે કે 70,000 કરોડ રૂપિયા થઈ, 75,000 કરોડ રૂપિયા. એટલે પહેલાથી નક્કી હતું એમને એમ્પ્લોયને ઇસોપ અને સ્ટેક મળેલા હતા. એટલે કહેવાનો મતલબ આ ઘણા બધા એક્ઝામ્પલ તમને ઓર આપી શકું છું. ઓલ આઈ મીન ટુ સે ઇઝ ધેટ શેર યોર સક્સેસ વિથ યોર ટીમ. તમે જ્યારે નક્કી કરો, હું એમ નથી કહેતો કે થયા પહેલા એમને આપી દો, નહીં. નક્કી કરો કે આ વર્ષમાં આપણે આ અચીવ કર્યું, આ વર્ષમાં આપણે આ અચીવ કર્યું. અગર જો આપણે બધા મળીને અચીવ કર્યું સક્સેસ, અને તમારા લોકો મોટિવેટ, આજે લોકોની અંદર મોટિવેશનની સ્ટાફ અને ટીમની અંદર બહુ કમી હોય છે. એનું બહુ મોટું રીઝન એ છે કે એમને એ જ નથી ખબર હોતી કે તમે અગર સારું કરશો, મતલબ આપણા ધંધામાં જો આપણું ટર્નઓવર સારું થશે, બિઝનેસ થશે. આ કોવિડનો ટાઈમ છે, ચલો કોવિડના ટાઈમમાંથી નીકળીને જો એ લોકો એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મ કરે આવનારા 2-3 મહિના માટે, તો એમના રિઝલ્ટ શું, એમના ઇન્સેન્ટિવ શું, એમને મળશે શું, એનાથી એમને કઈ રીતે બેનિફિટ થશે, આની એમને ક્લેરિટી જ નથી હોતી. એટલે ચાલ ને આપણને તો પગાર જ મળવાનો છે, ઠીક છે ને, જવા દે ને. દે આર નોટ ક્લિયર. બધા જ લોકો ખરાબ નથી હોતા, પણ ઘણા લોકો ક્લિયર નથી હોતા કે આપણે આપણાથી એમને શું મળશે. અને આપણી સક્સેસમાં જો એમની સક્સેસ નથી તો કોઈ ઇન્ટરેસ્ટ લેતું નથી. એટલા જ માટે મોસ્ટલી સ્ટાફ અને ટીમમાં લેક ઓફ મોટિવેશન હોય છે. સ્કિલ્સની કમી તો નથી હોતી, પણ મોટિવેશનની કમી લોટ હોય છે. એટલે કે એ લોકો ડ્રાઈવ નથી હોતા. લેટ આવવું, બહાના મારવા, નુકસાન કરવું, આવા બધા ઘણી બધી મલ્ટિપલ વસ્તુઓ છે. કારણ કે સ્ટાફ, તમારી ટીમ, તમારા માણસો ક્લિયર જ નથી કે અગર આપણી કંપની, કે અગર આપણે સારું કામ કરીએ અને આ રીતનું કામ કરીએ કે 3 મહિનામાં જાન લગાવી દઈએ, કે આવનારા ટાઈમમાં કંપનીને હાર્ટ એન્ડ સોલ આપીએ, વધારે ટાઈમ કરીએ, ઓવર ટાઈમ કરીએ, ઓછા પગારમાં કામ કરીએ, વધારે કલાકો આપીએ, તો શું રિઝલ્ટ મળશે, મને શું મળશે, વોટ આઈ વિલ ગેટ. અને જ્યાં સુધી લોકોને પોતાના ગોલ, પોતાના રિઝલ્ટની ક્લેરિટી નહોતી, એટલે સ્ટાફમાં લેક ઓફ મોટિવેશન. એટલું યાદ રાખો, લોકોમાં એબિલિટીની કમી નથી, પણ મોટિવેશનની કમી છે. મોટિવેશન એટલે કયું? એમને ખબર, અને મોટિવેટ શું કરવું છે, એમનું રિઝલ્ટ, કે ભાઈ મને શું મળવાનું છે. અને એની બિગ સક્સેસ એટલે ટીમ સક્સેસ હોય છે. હરેક બિગ સક્સેસ એક ટીમ સક્સેસ હોય છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આજે આપણે આપણી ટીમ જોડે સક્સેસ શેર. ટ્રેડિશનલ થોટ પ્રોસેસ શું હોય છે? હવે ટ્રેડિશનલ, બિકોઝ પાછલા 4 વર્ષમાં 200 થી વધારે ધંધાવાળા જોડે કામ કરીને, અને લગાતાર આજે પણ મેં લગભગ 10-12 લોકોને અલગ અલગ 1-to-1 ટ્રેનિંગ આપી છે. તો ઘણા બધા લોકો જોડે હું કામ કરું છું, વેરિયસ પ્રકારના ક્લાયન્ટ છે. મેં એક વસ્તુ જોઈ છે કે એક થોટ પ્રોસેસ ટ્રેડિશનલ બિઝનેસ ઓનરનો, એક ધંધાવાળાનો કયો થોટ એમને અટકાવે છે ખબર? કે હું શેર કરીશ ને તો મારું ઓછું થઈ જશે. નેવર. વેર યુ શેર યોર સક્સેસ, જ્યારે પણ તમે સક્સેસ શેર કરશો તો તમે ગ્રો કરશો.
તો પહેલા તો આજે પોતાના દુકાનમાં કે કંપનીમાં હવે કોવિડનું સિચ્યુએશન થોડું સુધરી ગયું છે, તો નક્કી કરો કોઈ નવી વસ્તુ લાગુ કરો, તો તમારા સ્ટાફને, તમારી ટીમને, તમારા પાર્ટનર્સને જે પણ છે તો કયા પ્રકારનું બેનિફિટ એમને મળશે. તો શેર યોર સક્સેસ. તમને એક જબરજસ્ત વસ્તુ કહેવા માંગીશ કે જેટલી પણ ટોપની કંપની છે ને એ લોકો પાસે 100% સ્ટેક જ નથી. તમને ખબર છે, અમેઝોનના ઓનર પાસે 13% સ્ટેક છે, ઓયો પાસે 10% સ્ટેક છે, મુકેશ અંબાની પાસે 64% નો સ્ટેક છે. એમણે પોતાના સ્ટેક આપીને રાખેલા છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઇવન ઇન્ફોસિસના જો નારાયણ મૂર્તિ છે એમની પાસે પણ લગભગ 8-10% સ્ટેક છે, બિલ ગેટ્સ પાસે. એટલે કહેવાનો મતલબ આ લોકો પાસે ઓછો સ્ટેક છે પણ ઘણો બધો છે ને. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એટલે ડિફાઇન કરો શેર યોર સક્સેસ. તમે સક્સેસ શેર કરશો તમારી ટીમ જોડે, લોકો જોડે, તો ઓલું નહીં થઈ જાય. બીજા ઘણા બધા પોઈન્ટ છે જેના પર હું સ્કેલમાં વાત કરી ચૂકેલો. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે તમારી સક્સેસ એટલે તમે ટીમ જોડે બેસો, વાત કરો, ઝૂમ કરો, ઓનલાઈન મીટિંગ કરો કે કેટલી જરૂરી છે પોતાની સક્સેસને શેર કરવી, અને ડિફાઇન કરો કે આવનારા 1 વર્ષમાં નો ડાઉટ આ 3 મહિના બહુ ખરાબ થયા કોવિડના કારણે, હવે બધું ચાલુ થાય છે, બધા જ મળો, બધાને ભેગા કરો અને નક્કી કરો કે આ 1 વર્ષમાં આટલું રિઝલ્ટ આવશે તો એ લોકોને શું મળશે. જ્યારે એ લોકોને ખબર હશે કે અમને આ વસ્તુ મળશે આ 6 મહિનાના રિઝલ્ટમાં, 1 વર્ષના રિઝલ્ટમાં, એટલે એ લોકો એકદમ મોટિવેટેડ થઈને કામ કરશે. ઓકે, સો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે એક જબરજસ્ત ફરીથી આ આખું આ સેશનનું રિકેપ કરી લઈશ. આજે મેં 3 વસ્તુઓ વિશે વાત કરી. આજે મેં ટોટલ માઇન્ડસેટ પર તમારી જોડે વાત કરી. નંબર 1, ઓલ ધ સક્સેસફુલ પીપલ, જે લોકો વસ્તુ કરે છે એ લોકો ગમે છે વસ્તુ એ લોકો કરે છે. બીજી વસ્તુ મેં સેકન્ડ વસ્તુ પર વાત કરી, એ લોકો ડિટેચ થઈને કામ કરે છે. દે ડો નોટ ફોલ ઇન લવ વિથ ધર ક્રિએશન. અને નંબર થર્ડ વસ્તુ હોય છે, દે ડિટેચ થઈને કામ કરે છે. નંબર 3, દે શેર યોર સક્સેસ. તો આના પર આજે તમારું રિયલાઇઝેશન મને શેર કરો કે તમારો સારો ટેક અવે પોઈન્ટ શું હતો. ડિસિઝન મેકિંગ. ઓકે, ફેન્ટાસ્ટિક. ડિસિઝન મેકિંગ, વેરી ગુડ. ઓકે, ક્રિએશન, ડિટેચમેન્ટ એન્ડ ક્વિક ડિસિઝન. જય કારિયા કહે છે ડિટેચમેન્ટ એન્ડ ક્વિક ડિસિઝન. ઓકે, વેરી ગુડ, ફેન્ટાસ્ટિક. અટેચમેન્ટ. ઓકે, અટેચમેન્ટ ગ્રોથને અટકાવે છે. વેરી ગુડ. કેવલ વિચારીયાભાઈ કહે છે. ઓકે, ફેન્ટાસ્ટિક. સો મિત્રો, મેં તમને નો ડાઉટ આઈ એમ શ્યોર મેં મારા ફ્રી સેશન્સમાં જેટલી તમને વેલ્યુ ક્રિએટ કરી શકતો હતો. કેટલા લોકોને મારા ફ્રી સેશન ગયમાં છે? લેવલ 10 હાઈ, 10 નું લેવલ હાઈ અને 1 લો. કયા નંબર પર તમને મારા સેશન ગયમાં છે પ્લીઝ લખો. ઓલ્ધો આ ફ્રી સેશન હતા, મેં તમારી પાસે 1 રૂપિયો ચાર્જ નથી કર્યો, નોટ ઇવન અ સિંગલ રૂપી. મેં મારી ફૂલ એનર્જી આપી, એક ટાઈમ પર આવ્યો. થેન્ક યુ સો મચ વિમલભાઈ, નીતા મેમ, હસુજી, રાજેશભાઈ ગડા. આઈ એમ સો હેપી. આ બધા સ્ક્રીનશોટ હું લેવા માંગુ છું. થેન્ક યુ. આઈ હેવ શેર્ડ. મેં મારી એન્ટાયર એનર્જી અને મારું પેડ કન્ટેન્ટ તમારી જોડે શેર કર્યું. અને હવે નો ડાઉટ આની આગળ ઘણું બધું છે. 10 PL ગાલા મેમ, થેન્ક યુ સો મચ. આઈ એમ ઓવરવેલ્મ. થેન્ક યુ સો મચ. તો નાઉ નો ડાઉટ મેં જે તમને શીખવાડ્યું એ સમુદ્રના બહુ ટીપા હતા. ઘણી બધી વસ્તુઓ મારી પાસે તમને, સમીર સાવલા સાહેબ થેન્ક યુ સો મચ. ઘણી બધી વસ્તુઓ તમારી આ એકદમ સમુદ્રના ટીપા હતા. મારી પાસે આખું સમુદ્ર છે તમને શીખવાડવા માટે. ઓકે, થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. ચલો, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.